આણંદ તાલુકાના સારસાથી ખંભોડજ રોડ પર સારસા ગામે આવેલ પ્રિયાંશ વુડન ફેક્ટરી સોફાની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા આણંદ ફાયર વિભાગને ફોન દ્વારા જાણ કરાઈ હતી, જેને પગલે તાત્કાલિક ઘટના સ્થળે જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે આગમાં 30 મિનિટમાં તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો। સારસા ગામે આવેલ પ્રિયાંશ વુડન ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, પરંતુ પ્લાયવુડ વધારે હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ફેક્ટરીમાં લાકડા વસ્તુઓ હોવાથી 30 મિનિટ માલ સામાન બળીને ખાક થઈ ગયો, જેથી આણંદ અને ફાયર બ્રિગેડની ટીમે સતત 40 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી। જ્યારે બીજા બનાવમાં બાકરોલ વડતાલ રોડ પર આવેલ રઘુભાઈ ગોવિંદભાઈ ભરવાડના પુત્રની ગાસડિયામાં અચાનક આગ લાગતા આણંદ ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમો પહોંચી જઈને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દેતા લોકોને રાહત મળી હતી।